નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે દરરોજ ભોજનની સેવા. જૂનાગઢમાં માનવતાની સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા એટલે સત્યમ સેવા યુવક મંડળ. છેલ્લા 43 વર્ષથી જૂનાગઢ શહેરમાં સામાજિક સેવાભાવ અને માનવતાની મૂલ્યોને ઉછેરતી સંસ્થા સત્યમ સેવા યુવક દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બહાર ચાલતું નિઃશુલ્ક અન્નક્ષેત્રનો લાભ હજારો દર્દીઓને મળી રહ્યો છે, જેમાં સવારે ચા નાસ્તો અને બપોરે રાત્રે ભોજનની સેવા ઉપરાંત હોસ્પિટલમાં દાખલ પ્રસૂતા મહિલાઓ માટે દરરોજ સાસા ઘીનો શીરો વિતરણ સહિત વર્ષ દરમિયાન આવી અનેક માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી આ સંસ્થા જૂનાગઢ શહેરમાં માનવતાની સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહી છે. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ. નામ તમારું? પરમા લલિતભાઈ ભીમજીભાઈ. ગામ કયું તમારું? ગામ કોયલી મારું ગામ, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. દવાખાનામાં હું 8 દિવસથી અહીં પ્રસાદ લઈ રહ્યો છું અને મારો છોકરો આજે મહિનોથી ઓફ થઈ ગયો 27 વર્ષ. એના બાબતથી હું સ્લીપ ખાઈ જઈને મારી ગાડી એટલે મને આજે મેં પહેલું અન્ન લીધું અને મારા 12 થી અહીં ચાલુ જ છે. અન્ન ક્ષેત્રે સારું છે, સત્યમ સેવા મંડળ સારામાં સારું છે ને આવા ગરીબ માણસોને સેવા આપે એનો ભગવાન એનું સારું કરે, દાતાર બાપુ એનો આધાર, એવી સબને વિનંતી મારી છે. જી દાદા, આપનું નામ જણાવશો? આજ રોજ કુટુંબ બાપુ ઉપલા દાતા સેવક અહીંયા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સત્યમ સેવક મંડળ દ્વારા રોજ રોટલી, દાળ ભાત, શાક અને અન્ય મીઠાઈઓ પણ આપવામાં આવે છે. અને આ ગરીબ દર્દીઓ જે આવે છે એમના સગાવાલા એ ખૂબ જ હજારોની સંખ્યામાં અમારે ત્યાં લાભ લે છે. અને આ સત્યમ સેવક મંડળના આજરોજ અમારા નરસિંહભાઈ ખેર કે જેઓ SS ન્યૂઝ ચેનલ માંગરોળ એમના ખૂબ જ અમારા નિકટ સ્નેહી છે અને વિશ્વાસ પ્રખ્યાત પત્રકાર પણ છે. એમની સાથે નિલેશભાઈ પણ સાથે આવેલ છે. માંગરોળથી અત્રે ઉપસ્થિત રહી અને એમને નજરે નિહાળ્યું કે આ રીતની આ પ્રવૃત્તિ ચાલુ છે સામાજિક સેવા, ત્યારે એ પણ ખુશ થઈ ગયા અને આજ રોજ એમને ધન્યતા અનુભવી છે કે એમની હાજરી અમને ખૂબ ખૂબ હોપ અને હિંમત આપશે. અસ્તુ, જય દાદા. પહેલેથી મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ. છેલ્લા 43 વર્ષથી અમારી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દરિદ્ર નારાયણ કે જે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોય એના સગાઓ માટે અમે દરરોજ ખીચડી, શાક, રોટલા, ખીચડી, મોહનથાળ, ગાંઠિયા આપીએ છીએ. આ ઉપરાંત પ્રસૂતા બહેનો જે સુવોડી બહેનો હોય છે એને પણ દરરોજ ચોખ્ખા ઘીનો શીરો આપીએ છીએ. સવારે દરરોજ 6 થી 8 સિવિલ હોસ્પિટલમાં બટેટા પૌવા અને ચાનું પણ અમારી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે. આવી અનેક માનવતાવાદી પ્રવૃત્તિ અમારા સંસ્થા દ્વારા થાય છે. હોસ્પિટલનો મને તો ખરું, પણ અમારી જે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે, અંધ દીકરીઓ, એ પણ દરરોજ 100 રોટલી બનાવી અને અહીં સિવિલ હોસ્પિટલમાં મોકલાવે છે. દરરોજ 500 રોટલી હોય, 200 થી 250 દર્દીઓ દરરોજ આ પ્રસાદી લે છે. કયું ગામ તમારું? સમટિયાળા, ઉપલેટા તાલુકો. દવાખાનામાં કેટલા ટાઈમથી એડમિટ છો? આજે જ આવ્યા છે. અચ્છા, તો સત્યમ સેવા યુવક મંડળની જે સેવા છે ભોજનની, એ વ્યવસ્થા તમને કેવી લાગી છે? બહુ સારી. શું શું તમને જમવામાં આપે છે? જમવામાં શાક, ખીચડી, ઊંધી ગાંઠિયા, શાક, રોટલી, બહુ સરસ જમવાનું છે. અને અમે જમવા પેટ ભરીને આજે જ આવ્યા છીએ. અમને આ અન્નક્ષેત્રની ખબર નહોતી, પણ આમ પૂછ્યું અને કીધું ત્યારે અમે જમવા આવ્યા છીએ અને જમીને અમને ખૂબ આનંદ થયો છે. અને અમે દર્દી માટે, મારા સાસુ માટે પણ અમે ટિફિન લઈ જવું અને એને પણ ખવડાવીશું. લોકોને શું મેસેજ આપવા માંગુ છો આ સેવાને લઈને? આના સેવાના લીધે હું તો એટલું જ કહીશ કે આ જે છે અન્નક્ષેત્ર, ત્યાં જો કોઈ અજાણ્યા હોય તો તમે ત્યાં જમવા જાઓ અને જમી લ્યો. અને ખૂબ સરસ સેવા છે અને માણસો ખૂબ સરસ રીતે જમે છે અને ખૂબ સરસ સેવા છે.